રાધે રાધે, જય સિયારામ। આપણે કૃષ્ણદાસ બાબાજીનું ચરિત્ર ચાલે છે। કૃષ્ણદાસ બાબા ગોવર્ધનના સિદ્ધ મહાપુરુષ તરીકે ઓળખાય છે અને મોટા મોટા સાધકો એની પાસે શંકાનું સમાધાન લઈને માર્ગદર્શન માટે આવે છે। આ સંસારમાં કોઈ એવો સાધક નથી કે જેને કંઈક ને કંઈક માર્ગદર્શનની જરૂર ન પડે। બધાને કંઈક ને કંઈક માર્ગદર્શનની જરૂર પડે જ છે। એટલે કોઈ ને કોઈ સંત પાસેથી કોઈ ને કોઈ જીવ માર્ગદર્શન તો લેતો જ હોય છે અને લેવું જ જોઈએ। જેવી રીતે આપણે તાવ આવે અને આપણે ડોક્ટર પાસે જઈએ કે ભાઈ મને આવી રીતે તાવ આવ્યો છે, તમે દવા આપો। એટલે ભક્તિમાં તાવ આવે છે, અપરાધ થઈ જાય, સંસારમાં વધુ પડતું મન રહેતું હોય, સંસારના કાર્યોમાં મન રહેતું હોય, ભજનમાં મન ન લાગતું હોય, તો આ છે ને ભક્તિમાં તાવ આવ્યો કહેવાય। અને એનું નિવારણ કેવળ અને કેવળ સંત મહાપુરુષો પાસે હોય છે। એટલે સંત મહાપુરુષો પાસે જઈ અને આ તાવ આવ્યો હોય એનું નિવારણ કરવું જોઈએ। કૃષ્ણદાસ બાબા પાસે ઘણા બધા સાધકો રાત્રે સત્સંગમાં આવતા અને પોતાનું ઈચ્છા પ્રમાણે માર્ગદર્શન પ્રાપ્ત કરતા। આવી વસ્તુ છે। તો આ સિદ્ધ કૃષ્ણદાસ બાબાની ભજન પદ્ધતિ માનસિક લીલા ચિંતનની હતી। પોતે માનસિક લીલા ચિંતનમાં વધુ ડૂબેલા રહેતા। તો એક વખત એ માનસિક ચિંતનમાં ડૂબેલા હતા કૃષ્ણદાસ। ઉટિયાની અંદર બીજું કોઈ હતું નહીં, શિષ્યો હતા, એ બારે વૃક્ષ ને ફળિયું હતું, એ ફળિયામાં બેઠા બેઠા માળા કરતા હતા શિષ્યો। અને આ માનસિક ચિંતનમાં ડૂબેલા હતા કૃષ્ણદાસ। તો બન્યું એવું કે માનસીમાં રાધા કૃષ્ણની હોળી લીલાનું ચિંતન કરતા હતા। એટલે હોળી લીલાનું ચિંતન થાય એટલે કલર તો ઉડવાનો છે, ચારે તરફથી કલરની રમઝટ બોલે છે। અને માનસીમાં એ સખી સ્વરૂપે હતા ત્યારે એને રંગ ઉડ્યો ચારે તરફ। તો હા રાધે, હા રાધે, હા રાધે એમ કરતા કરતા એ બહાર નીકળ્યા। તો શિષ્યોએ શું જોયું? શિષ્યોએ જોયું કે બાબાના શરીરમાં જેટલા કપડા હતા સફેદ કલરના, એ કપડા કલર વાળા રંગાવેલા હતા। એટલે શિષ્ય ચિંતન કરતા હતા કે બાબા તો એકલા કુટિયામાં છે, કુટિયામાં કોઈ કલર નથી, તો કપડા ક્યાંથી રંગાઈ ગયા? પછી બાબા જયારે ભાનમાં આવ્યા ત્યારે શિષ્યોએ પૂછ્યું કે ગુરુજી, કુટિયામાં તો કલર નહોતો, તો તમારા કપડા કેમ કલર વાળા રંગાઈ ગયા? ત્યારે કહે અરે ભાઈ, હું તો રાધા રાણી સાથે લીલા રમવા ગયો હતો, હોળી લીલા રમવા ગયો હતો એના ધામમાં, અને ધામમાં કલર ઉડ્યો ને એ જ મારા કપડા ઉપર પ્રગટ થઈ ગયો। આને કહેવાય માનસિક સેવા સિદ્ધ થઈ ગઈ। જીવ જયારે ભગવાનની માનસિક સેવા કરે અને એના લક્ષણો એના શરીર ઉપર દેખાઈ જાય ત્યારે માનવાનું માનસિક સેવા સિદ્ધ થઈ ગઈ। નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી। લક્ષણો શરીર ઉપર દેખાવા જોઈએ। એક વખત ગીરજાબાઈ છે ને, એ કાનુડાને અત્તર લગાડતા હતા। તે અત્તર લગાડતા એટલા ભાવ વિભોર થઈ ગયા કે મારું કેવું સૌભાગ્ય કે હું રાધા કૃષ્ણને અત્તર લગાડું છું। એ ભાવમાં એનો હાથ રૂચી ગયો અને અત્તરની શીશી પડી ગઈ। માનસી સેવા કરતા હતા, માનસી સેવા, અને અત્તરની શીશી પડી ગઈ। પછી ભાનમાં આવ્યા ને તો એની સાડીમાંથી અત્તરની ખુશ્બુ આવતી હતી અને ખુશ્બુ 7 દિવસ સુધી રહી એના શરીરમાં। પૂરા 7-8 દિવસ એ ખુશ્બુ એના શરીર ઉપર રહે છે। અને મંદિરે દર્શન કરવા ગયા ને ગિરજાબાઈ, તો પૂજારી કહે ગિરજાબાઈજી, તમારી ઉંમર તો 60 વર્ષની થઈ ગઈ, પણ અત્તરનો તો સારો શોખ રાખો છો કે આવું સરસ અત્તર ક્યાંથી લીધું? હવે ગિરજાબાઈને એમ કહેવાય છે કે આ કાનુડાએ લગાડી દીધું છે। મારો કહેવાનો ભાવ છે કે ગિરજાબાઈ માનસિક સેવામાં અત્તર લગાડતા હતા, પણ એની પાસે અત્તરની સ્થિતિ હતી જ નહીં, તો એના શરીરમાં સુગંધ આવી ગઈ। શું કામ? તો કે સેવા સિદ્ધ થઈ ગઈ। તમારો આત્મા જયારે કૃષ્ણની લીલામાં પહોંચી જાય અને અહીંયા કઈ સેવા કરીને આવે છે ને, તો એની અસર આ શરીર ઉપર પણ પડે છે। એને કહેવાય માનસી સેવા સિદ્ધ થઈ ગઈ। માનસી સેવા સિદ્ધમાં મને એક ઉદાહરણ બહુ જ ગમે છે, પૃથ્વીરાજ રાઠોડનું ઉદાહરણ। જ્યારે જ્યારે માનસી સેવાની વાત આવે
ત્યારે મને પૃથ્વીરાજજી રાઠોડ યાદ આવે, રાજસ્થાનના ક્ષત્રિય રાજપૂત પૃથ્વીરાજજી રાઠોડ. એ પૃથ્વીરાજજી રાઠોડ છે ને, એને નિયમ હતો કે પોતાના ઠાકોરજીની સેવા કરીને જ પ્રસાદ લેતા. ઠાકોરજીની સેવા વગર પ્રસાદ લેતા નહીં પૃથ્વીરાજજી રાઠોડ. તો હવે ભાઈનું એવું કે એક વખત એને દિલ્હી જવાનું છે. દિલ્હી જવાનું છે ને એટલે જ્યાં પહેલો પડાવ પડ્યો ને ત્યાં એને માનસી સેવા ચાલુ કરી. ભગવાનને તો ભેગા ભેગા ફેરવતા નહોતા, એટલે માનસી સેવા ચાલુ કરી કે માનસી સેવા કરી લઉં અને પછી હું પ્રસાદ લઉં. તો માનસી સેવા કરજો તો ઠાકોરજી ધ્યાનમાં આવતા નથી. એને પોતાનું ઘરનું જે મંદિર હતું ને એ મંદિર ખાલી ખાલી દેખાતું હતું. એટલે એને એમ થયું ઠાકોરજી ધ્યાનમાં આવ્યા નથી, સેવા પૂજા થઈ નથી, તો હવે શું કે ધૂળ ભોજન લઈએ, ભોજન નથી લેવું. તો એ આખો દિવસ એને ભોજન ન લીધું. બીજે દિવસે પાછા માનસી સેવામાં બેઠા. ભગવાન ધ્યાનમાં આવે નહીં, ખાલી ખાલી મંદિર ધ્યાનમાં આવે, મંદિર ખાલી છે ને એવું ધ્યાનમાં આવે. બીજે દિવસે ભોજન ન લીધું, ત્રીજે દિવસે ભોજન ન લીધું. એટલે સૈનિકો વિચારે છે કે ભાઈ આમ કેટલા દી હાલશે, આ રીતે રાજા ભોજન નહીં લે તો તકલીફમાં મુકાઈ જશે. બધા કે શું કરવું? તો કે ઘરે જઈને તપાસ કરો કે ઠાકોરજી કેમ ધ્યાનમાં આવતા નથી. જાઓ. તો સિપાહીઓ ઘોડે સવારો દોડ્યા, ઘોડે સવારો દોડી અને ઘરે જાય છે તો જોવા માટે કે ભગવાન કેમ ધ્યાનમાં આવતા નથી. તો સિપાહીઓ ઘોડે સવારો ઘરે પહોંચ્યા ને તો ઘરે મંદિર ખાલી હતું અને અહીંયા કલર કામ આવ્યો હતો. એટલે સિપાહીઓએ પૂછ્યું કે કેમ ભાઈ મંદિર ખાલી છે? તો રાણીઓ કહે કે ઠાકોરજી તો અમારા રૂમમાં છે. ઠાકોરજી તો અમારી પાસે છે. અમને એમ થયું કે રાજા 5-6 દી માટે દિલ્હી જાય છે તો એના મંદિરમાં કલર કામ કરાવી લઈએ. એટલે મંદિરમાં કલર કામ હાલે છે અને ઠાકોરજી રાણી કે અમારા રૂમની અંદર છે. બધાને ખબર પડી કે અચ્છા એટલે એને માનસી સેવામાં ધ્યાનમાં નહોતા આવતા. કેટલી માનસી સેવા સિદ્ધ થઈ ગઈ હશે કે મંદિરના ઠાકોરજી વયા ગયા બીજે તો ખાલી મંદિર જ દેખાણું. એનો માનસી સેવામાં કેટલો પ્રવેશ હશે. પછી ઘોડે સવારે કીધું કે તમારા ઠાકોરજી તો રાણીના રૂમમાં પડ્યા છે કે એટલે ત્યાં જઈને ચિંતન કરો. પછી રાજાએ રાણીના રૂમનું ચિંતન કર્યું. રાણીના રૂમનું ચિંતન કર્યું તો ઠાકોરજી દેખાવા માંડ્યા અને પછી ઠાકોરજીની સેવા ચાલુ કરે છે. તારો કહેવાનો ભાવ શું છે? આને કહેવાય માનસી સેવા સિદ્ધ થઈ ગઈ. જ્યારે જીવની માનસી સેવા સિદ્ધ થઈ જાય છે ને ત્યારે એના શરીર ઉપર એના લક્ષણો પ્રગટ થવા માંડે છે. માનો માનસીમાં કોઈ રાધા કૃષ્ણની લીલા જોતો હોય, એમાં હાસ્યની વાત આવે અને હું પોતે હસવા માંડું ને તો માનવાનું માનસી સેવા સિદ્ધ થઈ ગઈ છે. તો માની લેવાનું કે માનસિક સેવા સિદ્ધ થઈ ગઈ છે. શું કામ? એના લક્ષણો શરીર ઉપર પ્રગટ થશે. ક્યારેક એ ભક્ત હસે છે, ક્યારેક રડે છે, ક્યારેક હુંકાર મારીને રાધે રાધેના જપ કરે છે. એ લીલાના દ્રશ્યો જે જોવે છે એના શરીર ઉપર પ્રગટ થઈ જાય છે. આવી વસ્તુ છે. તો કૃષ્ણદાસ બાબા એક વખત માનસી ગંગાના કિનારે જલક્રીડા કરતા હતા. જલક્રીડા કરતા હતા કે અચાનક કૃષ્ણદાસ બાબાનું મન રાધા કૃષ્ણની લીલા ચિંતનમાં ડૂબી ગયું. તો રાધા કૃષ્ણની લીલા ચિંતનમાં ડૂબી ગયું ને તો કૃષ્ણદાસે શું જોયું કે રાધા કૃષ્ણનો શ્રૃંગાર થઈ ગયો છે, હવે મહેંદી મુકાઈ ગઈ છે, એક સેવા બાકી છે અત્તર લગાડવાની. તો કૃષ્ણદાસ કે ભાઈ હું સખી રૂપે આવ્યો છું તો એ સખીઓ એકાદી સેવા મને પણ આપો, મારે રાધા કૃષ્ણને અત્તર લગાડવું છે. તો કે લ્યો અત્તર લગાડો રાધા કૃષ્ણ. તો અત્તર લગાડવા ગયા. અત્તર લગાડવા ગયા તો શીશી હાથમાંથી પડી ગઈ. શીશી હાથમાંથી પડી ગઈ ને એટલે આને અતિ વ્યાકુળતા થઈ કે અરે હું હરખી રીતે સેવા ન કરી શક્યો કે મારી સેવા છૂટી ગઈ કે શીશી હાથમાંથી પડી ગઈ. તો રોતા રોતા એ બારે આવ્યા માનસી ગંગા પાસે. માનસી ગંગા પાસે બારે આવ્યા ને તો ચારે તરફ અત્તરની ખુશ્બુ હતી. એટલે બધા ભક્તો પૂછે છે કે હે ગુરુજી, આટલું સરસ અત્તરની ખુશ્બુ કેમ વાતાવરણમાં ફેલાઈ ગઈ? આવું અત્તર તો ક્યાંય જોયું નથી અને આ તો ક્યાંય ઊંડી એની ખુશ્બુ જાય છે. આટલી બધી ખુશ્બુ જાય એવા તો અત્તર અમે જોયા નથી કે શું છે કે.
ત્યારે કૃષ્ણદાસ ચોખવટ કરે છે કે આ દુર્ભાગી ભક્તોના પરિણામે આ બધી બન્યું. હું કેટલો દુર્ભાગી છું કે અપરાધી જીવ છું કે રાધા કૃષ્ણને અત્યારે લગાડી શક્યો નહીં. અત્યારે લગાડવા ગયો તો મારા હાથમાંથી શીશી પડી ગઈ હતી. કહેવાનો ભાવ શું છે? આ બધા માનસી સેવાના ઉદાહરણો છે. જીવ જયારે માનસી સેવામાં સિદ્ધ થઈ જાય છે ને ત્યારે આવા લક્ષણો પ્રગટ થતા હોય છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. માનસી સેવાની વાત આવી છે તો કૃષ્ણદાસનું એક સેવાનો ભાવ મને બહુ ગમે છે. કૃષ્ણદાસ નહીં, કિશનસિંહજી રાઠોડ કરીને દરબાર થયા છે, એનો પણ માનસી સેવાનો બહુ શુદ્ધ ભાવ છે. એક વાત તો તમને કહી દઉં, રાજસ્થાનમાં 34 તો રાજા ભક્ત થયા છે. 34 રાજાના નામ આવે છે રાજસ્થાનની અંદર. 34 તો રાજા ભક્ત થઈ ગયા. બીજા તો કેટલા સંતો થયા હશે, એનું કોઈ વર્ણન ના થઈ શકે. આવી વસ્તુ છે. તો કિશનસિંહજી રાઠોડ કરીને છે, એ કાંઈક લડાઈ કરવા ગયા હતા. તો લડાઈ કરવા ગયા ને તો સાંજે લડાઈનો વિરામ હોય ત્યારે કિશનસિંહજી જંગલમાં ફરવા નીકળતા એકાંતની અંદર. તો એક વખત ઘોડા ઉપર જંગલમાં એકાંતમાં ફરવા જતા હતા ને તો બાજુના દેશનો રાજા પણ એની સાથે હતો. એનો મિત્ર જ હતો. બે જણા ઘોડા ઉપર જતા હતા અને સાંજના 8:30નો સમય થયો, વ્યાળુ ભોગનો સમય થયો. એટલે કિશનસિંહજી રાઠોડ છે ને ભગવાનને વ્યાળુ ભોગ કરાવવા માંડ્યા. આંખ બંધ કરીને ઘોડા ઉપર જ માનસિક રીતે વ્યાળુ ભોગ કરાવવા માંડ્યા. માનસિક રીતે, કારણ કે ઘોડા ઉપર કઈ બીજી તો સેવા થઈ નથી માનસિક સિવાય. આંખ બંધ કરીને માનસિક સેવા કરતા હતા. એ થાળ હાથમાં છે, એમાં કઢી છે, ખીચડી છે, બધી મતલબ સાધન સામગ્રી છે, એવું ચિંતન કરતા હતા. કઢી ખીચડીને એનો ભોગ લગાડતા હતા. તો ઓલો બાજુમાં જે રાજા હતો ને એ રાજા એમ કહે છે કે અરે કિશનસિંહ તો ઘોડા ઉપર જ હોઈ ગયા, જો હું એને સાવધાન નહીં કરું ત્યાં નીંદર આવી જશે. નીંદર આવી જશે તો એ પડી જશે, અને પડી જશે તો એને લાગી જશે. એટલે ઓલા રાજા એવું કહ્યું, કિશનસિંહ નો ખંભો પકડીને કીધું કે કિશનસિંહ હોઈ ગયા કે શું, ઉઠો નકર તમે પડી જશો. એમ ખંભો હલાવ્યો. ખંભો હલાવ્યો તો કિશનસિંહના હાથમાં જે થાળ હતો એ થાળ ઢોળાઈ ગયો. થાળ ઢોળાઈ ગયો ને તો ઘોડા ઉપર કઢી ખીચડી શાક સંભારો એ બધું ઢોળાઈ ગયું. તો રાજા ચોંકી ગયો, આ શું? એ કે એટલે પૂછે કે કિશનસિંહ આ શું છે? એ કે તો કે કઈ નહીં ભાઈ, મારા ઠાકોરજીને મનથી હું વ્યાળુ ભોગ લગાડતો હતો, એમાંથી હલાવી દીધો ને થાળ પડી ગયો. એ થાળના કઢી ખીચડી અમારા ઘોડા ઉપર તને દેખાય છે. ત્યારે ઓલા રાજાને ખબર પડી કે આની સ્થિતિ કેટલી ઊંચી છે. આ મનથી ભોગ લગાડે છે તોય ભગવાન એના ભોગને સ્વીકાર કરી લે છે. કઈ જરૂરી નથી કે થાળ ભોગ જ લગાડો. થાળનો ટાઈમ હોય તો માનસિક સેવા કરી લો. માનસિક સેવા કરશો તો પણ ભગવાન તમારું સ્વીકાર કરી લે છે. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. એટલે આવી વાત છે કે આને કહેવાય માનસિક સેવા સિદ્ધ થઈ ગઈ કહેવાય. રોજે રોજ મનથી સેવા કરો ને તો ભગવાન એક દિવસથી સાચી કરી દે છે, નિશ્ચિત સાચી કરી દે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે મન લગાડવાનો પ્રયત્ન કરો. માનો શરીરથી તમારે ઘણા બધા કામ રહેતા હોય, ઘરના કામ, ઓલા કામ, આ તે, તો તમે માનસિક સેવા કરો. 1 મિનિટ માટે તો 1 મિનિટ માટે એટલું ચિંતન કર્યું કે મારા ભગવાનની બાજુમાં થાળ પડેલો છે અને થાળ પર મેં તુલસીનું પત્તું મૂકીને અર્પણ કરી દીધો છે. 1 મિનિટમાં આટલું ચિંતન તો આપણે કરી જ શકીએ. એટલે આટલું ચિંતન કોઈ ન કરી શકે તો પછી ઠીક નથી. કંઈક ભગવાનમાં મન લગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ તો માનસિક સેવા સિદ્ધ થાય, નહીં તો થાય નહીં. આવી વસ્તુ છે. અને આમે માનસિક સેવા શ્રેષ્ઠ છે. પેલી સેવા ધનની સેવા કીધી, વિતજા. વિત એટલે ધન, વિતજા એટલે ધનથી સેવા કોઈ કરે. બીજી તનુજા સેવા, કોઈ શરીરથી સેવા કરે, કચરા કરે, પોતા કરે, મંદિરને ચોખ્ખું કરે, ભગવાનને ભોગ લગાડે, એ બધી તનુજા ધનથી સેવા કહેવાય. અને છેલ્લી શ્રેષ્ઠ સેવા છે માનસી સેવા. એમાં કાંઈ કરવાનું નહીં, આંખ બંધ કરીને કેવળ ભગવાન હારે માનસિક સંબંધ જોડવાનો અને માનસી સેવા કરવાની. એને કહે મને માનસી સેવા વધુ ગમે, કારણ કે મારું શરીર આળસું છે, મને શરીરને દોડાવું, શરીરને તકલીફ દેવી ગમે જ નહીં. માનસી સેવા બરોબર છે, મજા આવી જાય. પટ આંખ બંધ કરી દીને પટ ભગવાનનું ધ્યાન થયું, વાત ખતમ. આવી વાત છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લઈએ.